તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? તો જય માતાજી, હર હર મહાદેવ. આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો એને 1 મિનિટનો એક વિડીયો બનાવતા એડિટ કરતા કેટલો સમય લાગે હું તમને એને એડિટ જેટલું કર્યું ને આ વિડીયોમાં તમને બતાવી, તો તમે જોઈ લેજો. અને આમાં એવું છે કે નવા ક્રિએટર હોય કે જે મહેનત કરવાનું શરૂ કરે એને કેટલો સમય લાગે. એટલે અમારે આજે મેં વિડીયો મિની વ્લોગ બનાવવાનું શરૂ જ કર્યું છે. એટલે આખા દીનો લાઈફસ્ટાઈલ મિની વ્લોગ શોર્ટ વિડીયોની ઇન્સ્ટાગ્રામનો. એટલે એ કેવી રીતે કેટલો સમય લાગે છે. અને જો આ એક વિડીયો એડિટ કરવા માટે છે ને શાંત વાતાવરણ હોવું જોઈએ, કેમ કે વોઇસ ઓવર છે ને આપણે એમને કરવાનું હોય. અત્યારે જો હું આવેલો છું બીજાના ઘરે ધાબા ઉપર, આ રસોડું છે ને માથે, કેમ કે અત્યારે છે ને બહારલો વા આવે ને એનો આમાં સંભળાય એવી રીતનું. મારી પાસે માયક છે પણ એમાં બહુ મજા નહીં આવતી મને, એટલે હું શાંત વાતાવરણમાં આવ્યો છું. ને એ મારે એક વિડીયો બનાવવામાં મને એમ લાગે 45 મિનિટ જેવું છું છે, કેમ કે જે મેં મિની વ્લોગ બનાવ્યો ને એ આખું મેં રેકોર્ડિંગ કરેલું છે ને હું તમને આ વિડીયોમાં તમને બતાવી. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને ફરી એકવાર સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આજે તો અમે ત્રણ ખડવાટો આવી એવા, કારણ કે વરસાદની વાદળિયું સડતું હોય એટલે વહેલા ખડ વટાઈ જાય. પછી તો મારા બા અને મારા પપ્પા ખડ વાટતા જાય, હું ભારે વહેતો જો. એક ભાર હું પહેલાં નાખી જાઉં, આ બીજો ભાર આવી જશે. બીજો ભારો હેમરનો છે. હવે મારા પપ્પા ને મારા બા વાઢે છે, એ હવે એ લઈને વયા છે, એટલે હવે આપણે ભારો લેવા નહીં જવાનું. પછી તો આપણે બે ત્યાં નાસ્તો કરવા. પછી નાસ્તો કરીને હું એવું બકાલું નેદવા. જો આપણે બકાલું નેદવાનું શરૂ કરી દીધું છે. પછી તો મારા બા અને મારા પપ્પા પછી નાસ્તો કરીને હું એવું બકાલું નેદવા. જો આપણે બકાલું નેદવાનું શરૂ કરી દીધું છે. પછી તો આપણે બકાલાનો કેરો કાઢી નાખ્યો છે. પછી તો મારે બકાલાનો એક કેરો નીકળી જશે ને પછી આપણે જવાનું દવા છાંટવા. તો હું બી એવું પાણી પીવા અને હવે જવાનું છે દવા છાંટવા. હું બકાલું નેતો હતી, મારા પપ્પા કે હવે આપણે દવા છાંટવા જવાનું છે. તો આપણે બકાલું નેતા હોઈએ એવા ઘેરે.
તો મિત્રો તમને વિડીયો ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. બાકી મળીશું નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય, ટાટા.